કામધેનુને ના મળે એક સૂકું તણખું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે। હવે ખેડૂતોના ઘરમાં તેલનું એ ટીપું દોહેલું ને જનતાના ટેક્સના પૈસા હવે આ રાજકીયો ચરી જાય છે। જનતાના ટેક્સના પૈસા જનતા માટે વાપરવા જોઈએ અને જનતા માટે તેમની સગવડતો માટે પણ વાપરવા જોઈએ, પરંતુ હવે આ જનતાના ટેક્સના પૈસા જાણે કે રાજકીય ચહેલ પહેલ અને રાજકીય લોકો છે એ પોતાની સગવડો માટે વાપરતા હોય તેવું લાગી રહ્યું છે। આપણે તો કોઈનો વિરોધ નથી કરતા, પરંતુ વાત કરવી છે મારે મોરબીની અંદર બનેલા ભાજપ કાર્યાલયની કે જે 10 કરોડથી વધુના ખર્ચે આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે। ત્યારે એવી શું જરૂર હતી કે ત્યાં એવડું મોટો ખર્ચો કરી નાખવામાં આવ્યો છે? જો 10 કરોડની કોઈ હોસ્પિટલ બની હોત, 10 કરોડની કોઈ સ્કૂલ બની હોત તો જનતાને એ કામ લાગે, પરંતુ આ 10 કરોડના કાર્યાલયનું આખે જનતાએ શું કરવાનું? આ જોઈને તમને લાગતું હશે કે આ કોઈ 5 સ્ટાર હોટલ કે કોઈ મોટી કોર્પોરેટ કંપનીની ઓફિસ હશે, પરંતુ આ છે મોરબી જિલ્લાનું ભાજપ કાર્યાલય। ગુજરાતની જનતાના પરસેવાની કમાણીથી ભાજપના નેતાઓ લહાની કરી રહ્યા છે। ભાજપને વોટ આપવાથી આપણને અદ્યતન હોસ્પિટલ કે શાળાઓ નહીં, પરંતુ અદ્યતન ભાજપનું કાર્યાલય મળશે, જેને આપના જેવા સામાન્ય માણસ સાથે કોઈ લેવા દેવા નથી। હવે કામધેનુને ન મળે એક તણખું, એટલે કે ગાયને ખાવા માટે એક તણખું ન મળતું હોય અને આ લીલો ઘાસ ચારો છે એ આવા આખલાઓ ચરી જતા હોય તો હવે બીજું તો શું કહેવું? દેશનો વિકાસ એમાં નથી કે આવા કાર્યાલયો બનાવો, દેશનો વિકાસ એમાં નથી કે આવા તમે જે જનતાને કંઈ કામ ન લાગે એવું બનાવો। ગૃહપ્રધાન જે અમિત શાહ છે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ગયા, પરંતુ જનતાને આ કાર્યાલય કશો કામ નથી આવવાનો। 10 કરોડના બદલે 20 કરોડ 30 કરોડ ગમે એટલો ખર્ચો કરો, રસ્તા પર કાર્યાલયે જઈને જનતાને શું કરવાનું? જનતાને તો સારા રોડ જોઈએ છે, સારી ગટર જોઈએ છે, સારી વ્યવસ્થા જોઈએ છે। આ માટે જનતા માટે જો કામ કર્યું હોત, એક પણ કામ એવું કર્યું હોત કે જે 10 વર્ષ સુધી આથી કામ લાગે, કોઈ સારી હોસ્પિટલ બનાવી હોત, એટલા કરોડના ખર્ચે કોઈ સારી સ્કૂલો બનાવી હોત તો એ જનતાને સાર્થક થાત, પરંતુ આ તો જનતાના પૈસે જ જાણે કે લીલા લહેર થતા હોય એવું લાગી રહ્યું છે। અમે આનો વિરોધ નથી કરતા, પરંતુ આ જનતા માટે નથી તેવું અમને લાગતા અમે જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આવા કામો જો જનતા માટે કરવામાં આવે, જનતાના ટેક્સના રૂપિયા છે એ આવા કાર્યાલય કરતાં સરકારી સ્કૂલોમાં, સરકારી હોસ્પિટલોમાં, રોડ રસ્તાના નિર્માણમાં, પાણી વીજળી ફ્રી અને ખેડૂતોના દેવા માફ કરવામાં જો આવા પૈસા વાપરવામાં આવે તો ખરેખર એ જનતાના ટેક્સના પૈસા છે એ જનતા માટે વાપર્યા ગણાય। જનતાના ટેક્સના રૂપિયાથી ભાજપના વિશાળકાર કાર્યાલય બની રહ્યા છે એ જનતા માટે કશા ઉપયોગના નથી। એમાં તો માત્ર તમારે તમારા જ ટેસડા કરવાના છે ને તમારા જ કામો કરવાના છે, પરંતુ ક્યાંક આવા મોટી રકમ છે એ જનતા માટે વપરાય તેમના માટે છે એ અમે જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં જનતાને ઉપયોગ થાય એવા કામો કરો। કેમ કે આજે ભાજપની સરકાર છે, કાલે કોંગ્રેસની હશે, તો ક્યારેક કાલે પમદી આમ આદમી પાર્ટીની હશે, તો આમ આદમીની પાર્ટીની સરકાર આવ્યા પછી કે કોંગ્રેસની સરકાર આવ્યા પછી આ તમારા કાર્યકર તમારા પૂરતા સીમિત રહી જશે તો જનતાને એમાં શું મળ્યું? જનતાને ઘંટડી જ વગાડવાની રહેશે। એટલે જનતા માટે જો કામ કરવામાં આવે, જનતા માટે આવા પૈસા વાપરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ સાર્થક થશે। આ બાબતે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો અને કોમેન્ટ કરજો। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।